ખળગડા પ્રાથમિક શાળામાં આજે પ્રવેશોત્સવ અંતર્ગત વિદ્યાર્થીઓના પ્રવેશ અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે એક વિશાળ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય હેતુ ગામના દરેક બાળકને શાળામાં દાખલ કરાવવા તથા નિયમિત શિક્ષણ સાથે જોડવા માટે વાલીઓ અને ગ્રામ્યજનોને પ્રેરિત કરવાનો હતો. રેલીમાં ધોરણ 3 થી 8 સુધીના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ શિક્ષણના મહત્ત્વને દર્શાવતા વિવિધ સૂત્રોચ્ચાર સાથે સમગ્ર ગામમાં પરિભ્રમણ કર્યું હતું અને શિક્ષણ અંગે જાગૃતિ ફેલાવી હતી. વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને સહભાગિતા સૌના માટે પ્રેરણારૂપ રહી હતી. આ કાર્યક્રમમાં શાળાના તમામ શિક્ષકો, મુખ્ય શિક્ષિકા, આંગણવાડી કાર્યકરો, આશા કાર્યકરો, SMCના સભ્યો તેમજ ગ્રામ્ય પંચાયતના પ્રતિનિધિઓએ સક્રિય સહભાગિતા નોંધાવી હતી. સૌએ મળીને શિક્ષણનું મહત્ત્વ અને 100% પ્રવેશનો સંદેશ ગ્રામ્યજનો સુધી પહોંચાડ્યો હતો. પ્રાઇમલ ફાઉન્ડેશન તરફથી પ્રોગ્રામ લીડર કૃષ્ણા ભાવસાર, ગાંધી ફેલો રૂબી તેમજ રાણી રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા અને રેલીના સફળ આયોજનમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામ્યજનોને શિક્ષણના મહત્ત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું અને વધુમાં વધુ બાળકોને શાળામાં જોડાવવા માટે અપીલ કરી હતી. શાળાની મુખ્ય શિક્ષિકાએ આ પહેલની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આવા જાગૃતિ કાર્યક્રમો શાળા અને સમાજ વચ્ચેનો સંબંધ મજબૂત બનાવે છે તેમજ બાળકોના પ્રવેશ અને નિયમિત હાજરીમાં વધારો કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ જાગૃતિ રેલી શિક્ષણ પ્રત્યે જનજાગૃતિ લાવવા અને દરેક બાળક શાળામાં, દરેક બાળક શિક્ષણ સાથેના સંદેશને મજબૂત બનાવતી સફળ પહેલ સાબિત થઈ છે.